નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવી છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં આખલાઓ ખાબકતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવો સામે આવ્યા હતા, ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે, સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નમસ્કાર, હું ચિંતન પટેલ, ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી। આજ રોજ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ફરીથી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરેલું છે, જેમાં અંદાજિત 15 ગાયો અને આખલા સાથે પકડીને તેમને વ્યવસ્થિત અને સલામતી રૂપે તેમને ભરૂચ પાંજરાપોળમાં મોકલવામાં આવે છે। આમ નોટિફાઈડ દ્વારા છેલ્લા મહિનાથી સમયાંતરે ગાયો પકડવાનું ડ્રાઈવ શરૂ છે, જેથી નોટિફાઈડ વિસ્તારમાં રહેતા પબ્લિકને અને રાહદારીઓને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે નોટિફાઈડ વિસ્તાર દ્વારા સમયાંતરે આ ડ્રાઈવ કરવામાં આવે છે અને તે હજુ બી કરવામાં આવશે જ્યાં સુધી તેનો સારી રીતે નિકાલ ન થાય ત્યાં સુધી। નમસ્કાર।